હવે બાયોલોજીના એક ટોપિક છે સજીવના વિશિષ્ટ લક્ષણો. તો એમાં વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયાઓ, ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વ-આયોજન, સજીવોમાં જોવા મળતા અનેક લક્ષણો, પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ જેવા લક્ષણો ધરાવે છે. તમને એમ થાય કે પહેલું લક્ષણ છે વૃદ્ધિ. તો કે વૃદ્ધિ એટલે તે સજીવના કદ, વજન, કોષોની સંખ્યામાં કાયમી વધારાની વૃદ્ધિ કહે છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે બાળક જ્યારે નાનું હોય ત્યારે ધીમે ધીમે મોટું થાય, એનું વજન વધે, ઊંચાઈ વધે, શરીરના તમામ ભાગોનો વિકાસ થાય, તો આને વૃદ્ધિ કહેવાય છે. અને બીજું લક્ષણ છે પ્રજનન. તો સજીવ પોતાના જેવો જ બીજા નવા સજીવનું સર્જન કરે, આ ક્રિયાને પ્રજનન કહેવાય છે. બહુકોષી સજીવોમાં લિંગી પ્રજનન થાય, પછી અલિંગી પ્રજનન, પછી અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી ફૂગમાં પ્રજનન થાય છે. આવી રીતે પછી કલિકા સર્જન છે, પુનઃસર્જન છે, અવખંડન, બહુભાજન, આ પ્રજનનના અલગ અલગ પ્રકાર છે. પછી ત્રીજું લક્ષણ છે ચયાપચય. ચયાપચય એટલે આપણા શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં કંઈક બને છે અને કંઈક તૂટે છે. કંઈક બનવું અને તૂટવાની ક્રિયા, બાળકો આપણા શરીરમાં દરરોજ 2 કામ થાય, એક બનવાનું અને એક તૂટવાનું. એમાં જ્યાં ચય એટલે કે બનવું, જ્યાં ખોરાકમાંથી નવા કોષો, માંસપેશીઓ, શરીરના ભાગો બનાવે છે. આપણે ખોરાક લઈએ એટલે પછી એમાંથી નવા કોષો બને, માંસપેશી, શરીરના અનેક ભાગોનું બને છે. પછી જ્યારે તૂટવું, અપચય, જ્યારે શરીરના ખોરાક તોડી અને ઉર્જા મેળવે એને અપચય કહે છે. આ બંને ક્રિયા ચયાપચય એકબીજા ઉપર આધારિત છે. હવે ત્રીજું લક્ષણ છે કે પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા, કે સજીવો પ્રકાશ, ગરમી, અવાજ, સ્પર્શ વગેરે ઉત્તેજના સામે પ્રતિક્રિયા કરે છે. દાખલા તરીકે કોઈ માણસ છે તે તડકા સામે આંખો આપણે વીંચી જઈએ છીએ, તો એ એક પ્રતિક્રિયા આપી, કે ઉત્તેજના સામે આપણે પ્રતિક્રિયા, રિસ્પોન્સ આપ્યો કહેવાય. જેમ કે ગરમ તપેલી હોય તો એમાં આપણે હાથ અડીએ એટલે તરત દૂર ખસેડી લઈએ, કારણ કે આપણે એની સામે રિસ્પોન્સ આપ્યો, આપણે ખબર છે કે તે ગરમ છે. સભાનતા, આસપાસના વાતાવરણમાં થતા ફેરફારોને ઓળખવાની અને તેની પ્રત્યે પ્રતિસાદ આપવાની ક્ષમતાને સભાનતા કહે છે. આપણી આસપાસ શું થઈ રહ્યું છે એ જાણવાની, સમજવાની શક્તિને સભાનતા કહે છે. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ. ધન્યવાદ.